આપણું નેટવર્ક જેવું છે કે અમુક એરિયા સુધી જ આવે. વાઈફાઈનું નેટવર્ક હોય તે 100 મીટરની અંદર જ રહે. 100 મીટરની બહાર ગયા એટલે તમે નેટવર્કની બહાર. પ્રભુ પાસે એવું જ છે કે નજીક રહેવું પડે તો નેટવર્ક પકડાય. તો લખેલો આવે કનેક્ટેડ. બાકી શું આવે? એરર ઇન નેટવર્ક. એરર ઇન નેટવર્ક આવે એટલે ટ્રબલ શૂટ આવે. આ બધા મોબાઈલમાં અથવા ગૂગલના ડેસ્કટોપ ઉપર તમને આવતા શબ્દો છે. આ એટલા માટે સમજાવું કે અત્યારની પેઢી સમજી શકે. તો આપણે એને આધ્યાત્મિક આપણા ભાગવત સાથે જોડી લઈએ પ્રભુ હારે. કે એ એવું કહેવા માંગે છે જ્યારે તમે કોઈ ડેસ્કટોપ અથવા લેપટોપ અથવા મોબાઈલની શરૂઆત કરો અને એમાં નેટવર્ક ના આવતું શું લખ્યું હોય? નેટવર્ક એરર, એરર ઇન નેટવર્ક એવું લખેલું હોય અને નીચે લખ્યું હોય ટ્રબલ શૂટ. ઇફ યુ વોન્ટ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ પ્લીઝ ક્લિક ઓન ધીસ લિંક. આવું લખેલું હોય. એ શું કહેવા માંગે છે કે ભાઈ નેટવર્ક નથી. હવે આમાં નેટવર્ક આવશે ને તો તમારે જે જોઈએ છે ને એ સ્ક્રીન ઉપર આવશે. બાકી તમારે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો આના ઉપર ક્લિક કરવું પડશે. પછી હું તમને અમુક પ્રશ્ન પૂછીશ, એ તમારા પ્રોબ્લેમ હોય ટૂંકમાં એમાં તમારે ક્લિક કરવું પડે. ક્લિક કરતા જાઓ, છેલ્લે આવે પ્રોબ્લેમ સોલ્વ. આ નેટવર્ક આવી ગયું, પછી પાછા કનેક્ટ થાય. એવું જ આમાં જ પ્રભુ હારે જ્યારે તમે ડિસ્કનેક્ટ થાવ, પ્રભુથી જ્યારે તમે દૂર રહ્યો ત્યારે એમાં શું આવે? એરર ઇન નેટવર્ક. હવે એરર ઇન નેટવર્ક ચાલુ થયું એટલે નીચે ટ્રબલ શૂટનો પ્રોબ્લેમ આવે. આપણા જીવનમાં જે દુઃખ દર્દ જે પ્રોબ્લેમ આવે છે આવવાની શરૂઆત થાય. પણ ત્યાં પણ એક નીચે નાની લાઈનમાં લખ્યું હોય ઇફ યુ વોન્ટ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ પ્લીઝ ક્લિક ઓન ધીસ. પણ આપણે એ જોતા જ નથી કારણ કે ફૂદડી વાળું હોય. શું કામ? એ ક્લિક છે ને એ બ્લુ લાઈનમાં લખેલું હોય એટલે આપણે બીક લાગે કે દબાવશું તો કંઈક થઈ જાય તો હેંગ થવાની જરૂર બીક લાગે ને મોબાઈલ હેક થઈ જાય એમ. પણ એ જો ક્લિક કરી લઈએ, એ ક્લિક કયું છે આપણા જીવનમાં? એ ક્લિક કઈ નહીં કે પ્રભુના શરણે જઈ અને ખાલી કેવું કે પ્રભુ હું આવી ગયો, બસ એટલું જ છે. એ એકવાર ખાલી ટ્રબલ શૂટ હું પ્રભુ પાસે જઈ કે પ્રભુ હું આવી ગયો છું, મને ક્ષમા કરજો, મારાથી જે કંઈ ભૂલ થઈ છે એની ક્ષમા માગું છું, તમે હવે હારે રહેજો. એ આપોઆપ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બધું થઈ જશે. પ્રોબ્લેમ સોલ્વ, યુ આર કનેક્ટેડ. પણ જોડાવવું જરૂરી છે. તો એ મિત્ર ભાવ, સખા ભાવ પણ પ્રભુ હારે રાખી શકાય.